વાત મોંઘવારીના મારની ગરમીના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે તો ઈરાનમાંથી ભારતે ઓઇલની આયાત બંધ કરતા આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકાની શક્યતા છે તો મોંઘવારી જોવા મળી રહી છે શાકભાજીના ભાવમાં પણ એક તરફ ભડકો જોવા મળી રહ્યો છે તો ઈરાનમાંથી ઓઇલની આયાત બંધ કરાતા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા પણ જણાઈ રહી છે તો પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ શકે છે દેશવાસીઓએ મોંઘવારીનો માર ફરી સહન કરવો પડી શકે છે ઈરાનથી ઓઇલની આયાત બંધ થતાં દેશમાં મોંઘવારી વધવાની શક્યતા જોવાઈ રહી છે જેના માટે અમેરિકાનો અહમ પોષવા ભારતની પ્રજાને કષ્ટ ભોગવવાનો વારો આવી શકે છે જો કે ઈરાનમાં ભારતના મહત્વાકાંક્ષી ચાબહાર પ્રોજેક્ટને નુકસાન નહીં થાય તેવી ખાતરી અમેરિકાએ આપી છે મહત્વનું છે કે ભારતે ઈરાન પાસેથી પેટ્રોલિયમની આયાત બંધ કરી દીધી છે તો ભારતમાં પેટ્રોલિયમની અછત ન સર્જાય એટલા માટે સાઉદી અરબ યુએઈ મેક્સિકો વગેરે દેશો પાસેથી વધુ પેટ્રોલિયમ ખરીદવા ભારત સરકાર તૈયારી બતાવી રહ્યું છે પરંતુ તે પેટ્રોલ મોંઘું પડશે વળી વૈશ્વિક બજારમાં પેટ્રોલિયમનો ભાવ વધશે ત્યારે વિપરીત અસર ભારતની આયાત થશે તો એપ્રિલ 2018 થી જાન્યુઆરી 2019 સુધીના 10 મહિનામાં ભારતે વિવિધ દેશો પાસેથી કુલ મળીને $97 અબજનું ખનિજ તેલ આયાત કર્યું હતું આટલી મોટી રકમની ખરીદીમાં જરા સરખો ભાવ વધારો પણ અર્થતંત્રને મોટો ફટકો પાડી શકે છે ગરમીનો પારો આસમાને ચડ્યો છે ત્યાં જ લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ચૂક્યા છે જેના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવાઈ રહ્યા છે સામાન્ય દિવસોમાં ₹40 કિલોએ મળતા કોથમીર લીંબુ અને લીલા મરચા હાલમાં ₹160 કિલો મળી રહ્યા છે સાથે શાકભાજીના ભાવ પણ ₹120 થી ₹140 પહોંચી ગયા છે ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઈ રહી છે પરવળ વટાણા ચોળી જેવા શાકના ભાવ ₹120 થી ₹140 થઈ ગયા છે તો આદુ ગવાર ભીંડા અને કારેલા 90 થી ₹150 કિલોના ભાવે મળી રહ્યા છે રાજકોટના જીવરાજ પાર્કમાં રહેતા એક કારખાનેદારે આપઘાત કરતા ચકચારીભર્યો માહોલ સર્જાયો તો આપઘાતની સમગ્ર ઘટના સામે આવી રહી છે કારખાનેદારે આપઘાત કર્યો છે જો કે આપઘાત કયા કારણોસર કર્યો તે મામલે તપાસ કરવામાં આવી રહી છે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે પત્ની અને પુત્રને ગળાના ભાગે છરીના ઘા છે આ સમગ્ર જે માહિતી સામે આવી રહી છે પોલીસ પણ આ મામલે તપાસ ચલાવી રહી છે કારખાનેદારે ઝેરી દવા ગટગટાવીને પત્ની અને પુત્રને ગળાના ભાગે છરી મારી આપઘાત કર્યો છે પત્ની અને પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો જીવરાજ પાર્કમાં આ સમગ્ર ઘટના બની છે સમગ્ર ઘટના રાજકોટની છે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકો ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે એએમસીએ અનોખી પહેલ શરૂ કરી છે એએમસીએ મુસાફરોને એઆરએસના પેકેટનું વિતરણ કર્યું છે તથા પાણી પણ આપવામાં આવે તેવી અનોખી પહેલ કરી છે અને આયોજન કર્યું છે તો એએમસી દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું તમામ મુસાફરો ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે